ભગવતીની ઉપાસના કરવા લાગ્યા, માતાજીનું વ્રત કરે છે. ત્યાં ભગવાનનું અને જાંબુવનજીનું યુદ્ધ ચાલુ છે. 12 દિવસ વાળા 22 દિવસ થયા, 28 દિવસ થયા, બંનેનું ભયંકર યુદ્ધ ચાલે છે. જાંબુવનજી વિચાર કરે છે, 28 દિવસ થયા, દિવસ અને રાત્રિના યુદ્ધ ચાલે છે, તો પણ જો મારી સામે વાળો થાકે નહીં તો તે કોઈ સામાન્ય ન હોય, એ મારા પ્રભુ શ્રી રામ જ હોય. હે પ્રભુ, જો તમે મારા પ્રભુ શ્રી રામ જ કૃષ્ણના અવતારમાં આવ્યા હો તો મને ધનુષ બાણ હાથમાં લઈને એકવાર દર્શન આપો, મારા હૈયામાં સંતોષ થાય. પ્રભુ જેમ રામાવતારમાં ધનુષ બાણ હાથમાં લઈને અવતરિત થયા હતા, એ જ રીતે ફરી પાછા જાંબુવનજીને દર્શન આપે છે. જાંબુવનજી ખૂબ પ્રસન્ન થયા છે. પ્રભુને મણિ પણ આપ્યો અને પ્રભુને પોતાની દીકરી પણ આપી, જેનું નામ હતું જાંબુવતી. પ્રભુના તેની સાથે લગ્ન કરાવ્યા છે. આ જાંબુવનજી મહારાજ જેણે પ્રભુના 3 અવતારોને પ્રત્યક્ષ જોયા. સૌ પ્રથમ વામન અવતાર જોયો, જેમાં ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. ત્યારે તેઓ તેમના પગની 38 મિનિટમાં 7 પ્રદક્ષિણા કરી લે છે. 2 ઘડીમાં 7 પ્રદક્ષિણા. બીજો ભગવાનનો રામાવતાર થયો. એમાં ભગવાને જાંબુવનજીની પોતાની સાથે રાખ્યા. જાંબુવનજીએ પ્રભુની સાથે સાથે લંકામાં પણ ગયા અને અનેક પ્રકારની પ્રભુને મદદ પણ કરી છે. આ તો પરમાત્મા છે, જેને કોઈની મદદ ન જોઈ, પણ માનવ જેવું ચરિત્ર કરી શકે એવું ચરિત્ર કરે છે. અને આ ત્રીજો કૃષ્ણાવતાર, એમાં તો સાક્ષાત પ્રભુને પોતાના જમાઈ બનાવ્યા છે. પોતાની દીકરીનો હાથ તેમના હાથમાં આપ્યો છે. ભાઈ કાનમાં વાતો કેજો હો, જે કાંઈ પણ કયો એ કાનમાં કેજો, અહીંયા ડિસ્ટર્બ ન થાય, અહીંયા કોઈ પણ જગ્યાએ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. સમય ઓછો છે એટલા માટે આપણે કથાને આગળ વધારવી છે. માટે દરેક વ્યવસ્થાઓ ચાલુ જ છે અને વ્યવસ્થા કરવી પણ જોઈએ, પણ કથામાં વિક્ષેપ ન પડે એ રીતે. પોથી પધરામણી કયા કયા ઘરે કેટલા વાગે જવાનું છે એ પણ એક યાદી બનાવી લેજો. પેલા કોના ઘરે, બીજા કોના ઘરે, ત્રીજું ઘર કોનું, ચોથું કોનું, એ પણ એક ક્રમ બનાવી લેજો. એટલે બપોરે નીકળીએ તો સીધું ક્રમનો સંદેશો જ પહોંચાડવાનો રહીએ બધાને. એ મુજબ વ્યવસ્થા કરી લેજો. ભગવાન જાંબુવતી સાથે પરણી અને મણિ લઈ દ્વારિકામાં પધારે છે. સતરાજીતને મણિ આપ્યો. સતરાજીતને નીચું જોવાનું થયું, પણ રાજી થયો છે. પોતાની દીકરી સત્યભામા એનો હાથ પ્રભુના હાથમાં આપે છે. પ્રભુના ત્યાં પણ લગ્ન થયા. જાંબુવતી અને સત્યભામા સાથે પ્રભુના લગ્ન થયા છે. અનેક પ્રકારની બીજી પણ કથાઓ કરવામાં આવી. સત્યા સાથે લગ્ન થયા, લક્ષ્મણા સાથે લગ્ન થયા. પ્રભુની 8 પટરાણીઓ છે. પ્રભુના 8 લગ્ન થયા તેની કથા કરવામાં આવી છે. નગ્નજીત સાથે લગ્ન થયા છે. સુખદેવજી મહારાજ કહે છે કે એક અસુર હતો જેનું નામ હતું ભૌમાસુર. એણે 16,100 કન્યાઓને કેદ કરી રાખી હતી. સત્યભામાને સાથે લઈ પ્રભુ ત્યાં યુદ્ધ કરવા માટે ગયા છે. કારણ કે ભૌમાસુરે વરુણનું છત્ર, માતા અદિતિના કુંડલ અને મેરુ પર્વત ઉપર દેવતાઓનું મણિ પર્વત નામક સ્થાન પણ છીનવી લીધું હતું. ભૌમાસુરની રાજધાની, જેનું નામ છે પ્રાગ જ્યોતિષપુર,
6 પ્રકારના દુર્ગ હતા: ગિરિદુર્ગ, શસ્ત્રદુર્ગ, જલદુર્ગ, અગ્નિદુર્ગ, પવન દુર્ગ અને મૂરપાશ દુર્ગ. 6 કિલ્લાઓને ધ્વસ્ત કરે છે. ભૌમાસુરનો ઉદ્ધાર કરી 16,100 કન્યાઓને મુક્ત કરી. એ કન્યાઓ કહે છે કે પ્રભુ, અમે રાક્ષસના કેદમાં હતી, અમારા પરિવારના સદસ્ય અમારો સ્વીકાર નહીં કરે, અમને કોઈ પવિત્ર નહીં માને, માટે હે પ્રભુ હવે અમે ક્યાં જાય? અમે તમારી શરણમાં આવીએ છીએ. પ્રભુએ તે બધી જ કન્યાઓનું પાણી ગ્રહણ કર્યું. જેનો હાથ દુનિયા ન ચાલે તેનો હાથ ભગવાન ચાલે છે. ભાઈ, આ 16,100 કન્યાઓ સાથે પ્રભુએ વિવાહ કર્યા. 16,100 કન્યા એ વેદના મંત્ર છે. ભગવાનની 8 પટરાણી એ ભગવાનની રૂચાઓ છે. જ્યારે ગરુડજી ભગવાનને માથે બિરાજિત કરી અને નીકળતા હોય ત્યારે જે તેની પાખ થતી હોય એમાંથી રૂચાઓ નીકળે એ ભગવાનની 8 પટરાણીઓ છે. ભગવાનના વિવાહની વાત કરવામાં આવી. રૂકમીની પુત્રી રૂકમવતી સાથે પ્રદ્યુમ્નના લગ્ન કરાવવામાં આવ્યા એની પણ વાત કરી છે. બલિરાજાના 100 પુત્રોમાંથી બાણાસુર સૌથી મોટો હતો. બાણાસુરની વાત કરવામાં આવી. ઉષા અને અનિરુદ્ધનું ચરિત્ર બતાવ્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ અને શિવજીનું યુદ્ધ થયું હતું એનું વર્ણન કર્યું. ઉષા અનિરુદ્ધના લગ્ન થાય છે. નૃગરાજાની કથા બતાવી. વચન આપ્યું હતું વસુદેવ દેવકીને મથુરા મંડલમાં નિવાસ કરવા વાળા યાદવોને અમે સુખી કરી ફરી પાછા વ્રજમાં આવશું. ભગવાન શ્રી કૃષ્ણ તો જતા નથી, પણ બલરામજી ત્યાં જાય છે, વ્રજયાત્રા કરવા જાય છે. ચૈત્ર અને વૈશાખ 2 મહિના તેઓ ત્યાં રોકાય છે. વિવિધ વાનરનો બલરામજી ઉદ્ધાર કરે છે. કૌરવો ઉપર બલરામજીને ક્રોધ ચડ્યો હતો. દુર્યોધનની દીકરી સાથે સાંબના વિવાહ કરાવવા હતા. બલરામજી યાદવોને લઈને હસ્તિનાપુર પહોંચે છે ત્યારે સૌ પ્રથમ સંદેશો આપે છે. મહારાજ ઉગ્રસેનની આજ્ઞા છે, સાંબને મુક્ત કરી દો, તમારી પુત્રી સાથે પ્રેમપૂર્વક તેના વિવાહ કરાવો. દુર્યોધન વગેરે કૌરવો આ વાતનો સ્વીકાર નથી કરતા. ત્યારે દાઉજીએ પોતાનું હળ લીધું, હસ્તિનાપુરને જરાક થોડુંક જ આમ ખેંચ્યું છે. હજી પણ હાલમાં હસ્તિનાપુર એ નગરી થોડી નમેલી છે, એક બાજુએ નમેલી છે. વર્તમાનનું હસ્તિનાપુર એટલે કે દિલ્હી, એ સમયનું ગાંધાર એટલે અત્યારનું અફઘાનિસ્તાન. હજી પણ દક્ષિણ દિશા તરફ ઊંચું અને ગંગાજી તરફ નમેલું છે. બધા કૌરવો આવ્યા. સાંબના તેની સાથે લગ્ન કરાવવામાં આવ્યા. દેવર્ષિ નારદજી આવે છે. ભગવાનના ગૃહચર્યની વાત જુએ છે. ભગવાનની દિનચર્યાનું વર્ણન કરે છે. ઠાકોરજી સવારે શું કરે, બપોરે શું કરે, સાંજે શું કરે, રાત્રિના શું કરે, કયા સમયે શું શું પ્રભુ લીલા કરે છે એનું વર્ણન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ ઇન્દ્રપ્રસ્થ પધાર્યા. પાંડવોએ રાજસૂય યજ્ઞનું આયોજન કર્યું. એ સમયે પ્રભુ ભીમને લઈ જરાસંધનો વધ કરાવે છે. આ જરાસંધ કોણ છે? જરા એટલે વૃદ્ધા અવસ્થા અને સંધ એટલે સાંધા. જરા એટલે વૃદ્ધા અવસ્થા અને સંધ એટલે સાંધા. વૃદ્ધા અવસ્થા આવે એટલે આ સાંધાઓ કામ કરતા બંધ થાય. ભાઈ, થાય ને? અત્યારે 2 પ્રકારના રોગ ઘરે ઘરે છે, એક કેડનો અને એક ગોઠણનો. માંડ 45 ટપે ત્યાં તો આ ચાલુ થઈ ગયું. એનું કારણ શું છે?
તો કે પેલાના સમયમાં આપણે નદીએ કપડાં ધોવા માટે જતા, હાથેથી ને ઓલું દરણું દરતા, આપણે બધા કામ કરતા. જે ભાઈઓની ગાડીઓ આ શેરીમાં છે ને એની સામેની શેરીમાં જવા દઈએ એવી નમ્ર વિનંતી છે, કે કારણ કે આજે સત્યમાં એક પ્રસંગ હોવાથી રસ્તામાં એને ગાડીઓ નડે છે. જે મહેમાનની ગાડી હોય ને ઊભી શેરીમાં, એ સામેની શેરીમાં જવા દે એવી નમ્ર વિનંતી છે. જે મહેમાનની આ શેરીમાં ઊભી હોય ને ગાડીઓ, એ સામેની શેરીમાં જવા દે. આપણે 2-5 મિનિટ ધૂન બોલશું, ત્યાં સુધીમાં જે પણ શ્રોતાઓની ગાડી હોય તે વ્યવસ્થા મુજબ સાઈડમાં રાખી આવે. તમે પાછા આવી જશો ત્યારે જ આપણે ચાલુ કરશું. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. મેરુ યશોદા કો લાલ, મેરુ યશોદા કો લાલ, યશોદા કો લાલ મેરો યશોદા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ. ભગવાન ઇન્દ્રપ્રસ્થ પધાર્યા ત્યારે જરાસંધનો વધ કરાવવાનો વિચાર કરી ભીમ અને અર્જુનને લઈ તેઓ જાય છે. જરાસંધનો વધ કરે છે. ભીમ કહે છે કે આ મુગટ મારે જોઈ છે. મુગટ પોતે લઈ આવે છે. એ જ મુગટ માથા ઉપર ધારણ કર્યો. પરીક્ષિત મહારાજને વિચાર આવ્યો, શિકાર કરવા ગયા, શાપ લઈને આવ્યા, એટલા માટે આ ભાગવતની કથા થઈ. એનું બીજ અહીંયા છે. આપણે ત્યાં પ્રસિદ્ધ કહેવત છે, ત્રીજી પેઢીએ ત્રિકમ દાસ પાકે છે ને. કાંઈ સારું કરીએ છીએ તો તેનું ફળ વધી વધીને ત્રીજી પેઢીએ મળી જ જાય. અને કદાચ કાંઈ પાપ થયું હોય તો પણ ત્રીજી પેઢીએ ફળ ભોગવવું જ પડે ભાઈ. વધીને 3 પેઢી, એનાથી ઉપર નહીં. અનેક પ્રકારની કથાઓ કરી છે. ભગવાનની અગ્ર પૂજાની વાત કરવામાં આવી. બધા કહે છે કોની અગ્ર પૂજા કરશું? કોઈ કહે ભીષ્મની કરીએ, એ સૌથી મોટા છે. કોઈ કહે દ્રોણની કરીએ. પછી નક્કી કરવામાં આવ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ બિરાજિત હોય ત્યારે એના સિવાય બીજા કોઈની અગ્ર પૂજા ન થાય. અગ્ર પૂજા એટલે કે સૌથી પહેલી પૂજા, સૌથી મોટી પૂજા. ભગવાન શ્રી કૃષ્ણની અગ્ર પૂજા કરવાનું નક્કી કરવામાં આવ્યું. ત્યારે તે સભામાં શિશુપાલ આવ્યો છે. ભગવાનને ગાળો આપે છે. આ તો લૂંટારો છે, આ તો ગોવાળીઓ છે, આવી વાતો કરે છે. દાઉજીને ક્રોધ ચડે છે, ભીષ્મ પિતામહને પણ ક્રોધ ચડે છે. પ્રભુ બધાને શાંત કરે છે. મેં એની માતાને વચન આપ્યું હતું, એના 100 પાપ લગ્યું, હું એને ક્ષમા કરીશ. પ્રભુ કહે છે કે હે શિશુપાલ, યાદ રાખજે, હવે 4 જ તારી પાસે પાપ બચ્યા છે. તે 96 પાપ તો કરી લીધા છે. કહે છે અરે ગોવાળિયા, તું શું મને રોકવાનો હતો? આમ કરતા કરતા 100 પાપ પૂર્ણ થયા.
અને જ્યારે 101મી ગાળ આપે છે ત્યારે પ્રભુએ સુદર્શન ચક્ર હાથમાં લીધું અને સુદર્શનને આજ્ઞા કરી શિશુપાલને મોક્ષ આપ્યો છે. પ્રભુએ જ્યારે શિશુપાલને મોક્ષ આપ્યો, સુદર્શન ચક્ર ચલાવ્યું, ત્યારે તેની આંગળીમાં થોડું લોહી નીકળ્યું. ઘણીવાર હથિયાર હલાવવા માટે સૈનિકો જતા હોય તો એને પણ કોઈ જગ્યાએ ઘા લાગી જતા હોય છે. પ્રભુની પેલી આંગળીમાં થોડું લોહી નીકળ્યું. બહેન દ્રૌપદીથી આ જોવાનું નહીં. પોતાની કિંમતી સાડી પહેરી છે. જ્યારે એના પતિ રાજગાદી ઉપર બેસવાના હોય તો હજારો ને લાખો રૂપિયા કરતા પણ મોંઘી કિંમતી સાડી પહેરી છે, પણ સાડીનો છેડો ફાડી પ્રભુની આંગળીમાં પાટો બાંધે છે. ત્યારે પ્રભુ કહે છે કે બેન, આજે તે મને પાટો બાંધ્યો છે, જરૂર પડશે ત્યારે અવશ્ય હું પણ તારી લાજ રાખવા આવી જઈશ. દુશાસન જ્યારે દ્રૌપદીની સાડી ખેંચે છે ત્યારે પ્રભુ તેની લાજ રાખવા માટે આવી જાય છે. ગઈકાલે જ પૂજ્ય દેવસી બાપા વાત કરતા હતા, એમાં એક વાત કરી હતી, જો બધાએ યાદ રાખ્યું હોય તો. એ તો વ્યાજ હાટે આપે વનમાળી. પ્રભુ છે એ કઈ રાખે નહીં, વ્યાજ સહિત આપી દે છે. આપણે કદાચ કામ ધંધો બંધ કરી અને 2 દિવસ અહીંયા બેઠા હોય તો એ 2 દિવસ કરતા પણ અનેક ગણું કરી અને પ્રભુ આપણને આપી જ દે છે. અહીંયા કદાચ 1 રૂપિયો અર્પણ કર્યો હોય તો પ્રભુ એના કરોડો બનાવીને આપણને આપી દે છે. માટે આપણને ક્યારેક વિચાર આવે કે મેં મારા ઘરે આજે યજ્ઞ કર્યો, 5-10 હજાર રૂપિયાનો મેં ખર્ચ કર્યો છે, પણ યાદ રાખજો, તમે જે કાંઈ પણ સત્કર્મ કરો છો પ્રભુ વ્યાજ સહિત આપણને અપાવી જ દે છે. આખી દુનિયા જેની હોય એને આપણે શું આપવાના ભાઈ? જે લક્ષ્મીનો પતિ છે એને રૂપિયા શું આપવાના? એ તો આપણી પાસે જે છે એ પ્રેમપૂર્વક જે કાંઈ પણ આપીએ પછી પણ આપણે પગે લાગીએ કે નાથ મારી પાસે કાંઈ નથી, જે પણ આપ્યું જે પણ કર્યું એમાં પરિપૂર્ણ માની લેજો. પણ યાદ રાખજો, પરમાત્મા કોઈનું રાખે નહીં, ફરી પાછું અનેક ગણું કરી આપી જ દે છે. માટે સનાતનીઓના ઘરમાં 6 મહિને અથવા તો વધીને 1 વર્ષમાં કાંઈક ને કાંઈક સત્કર્મ થવું જ જોઈએ. ક્યારેક ભગવાન સત્યનારાયણની કથા કરીએ, ચૈત્ર મહિનો હોય, ભાદરવો મહિનો હોય, કારતક મહિનો હોય, બ્રાહ્મણને બોલાવી પિતૃઓનું તર્પણ કરાવીએ, ભગવાન નારાયણની પૂજા કરીએ. જેમ દેવતાઓના યજ્ઞ કરીએ છીએ એમ જ શ્રદ્ધાપૂર્વક પ્રેમપૂર્વક પિતૃ કાર્ય પણ કરવું જોઈએ. ક્યારેક કુળદેવીનો યજ્ઞ, ક્યારેક સુરાપુરાનો યજ્ઞ, ક્યારેક ગૌશાળામાં જઈ ત્યાં પણ લીલું આપવું, ક્યારેક બેનું દીકરીઓને જમાડવા. જન્મ દિવસ હોય તો કેક ન કાપો ચાલશે, કાંઈ જરૂર જ નથી. એ તો પશ્ચિમી સંસ્કૃતિ છે. ફૂંક મારીને દીવડાઓ ઠારવા એ આપણામાં ન આવે. આપણામાં તો જન્મ દિવસ હોય ત્યારે દીવાઓ પ્રજ્વલિત કરવામાં આવે કે તમે દીવડાઓને પ્રજ્વલિત કરો. જેમ દીવાનો પ્રકાશ થાય છે એમ આપણું જીવન પણ પ્રકાશ બને, આપણું જીવન પણ પ્રકાશમય બને. જન્મ દિવસ હોય ત્યારે શિવાલયોમાં, દેવાલયોમાં જઈ દીપમાળાનું દાન કરો. નાની ઉંમરમાં બાળકનું મરણ ન થાય એ માટે જન્મ દિવસે માર્કંડેયજીની પૂજા કરવામાં આવે છે. 1-1.5 કલાક જેવો સમય થાય, નાની પૂજા હોય, ગરીબ માણસ પણ કરાવી શકે એવી પૂજા હોય. કદાચ આપણે એ પણ ન કરી શકીએ તો શિવાલયમાં જઈને અથવા તો બ્રાહ્મણ પાસે જઈને 1.25 કિલો ચોખાનું દાન કરીએ તો પણ આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. કોઈને ત્યાં સારા પ્રસંગ ન આવતા હોય, શુભ કાર્ય ન આવતા હોય, છોકરા છોકરીઓના લગ્ન ન થતા હોય તો કંકુનું, ચંદનનું, હળદરનું, સૌભાગ્યની સામગ્રીનું દાન કરે તો તેને ત્યાં માંગલિક પ્રસંગો આવે છે.
કોઈને ધન આપે છે તો તે ધનવાન થાય છે. શુભ ફળ જોતું હોય તો ફળનું દાન કરવું. મંદિરે જઈને શ્રીફળ પધરાવે, કોઈ ગરીબને ફળ આપે, કોઈ બ્રાહ્મણને ત્યાં ફળ પધરાવે તો પરમાત્મા તેને શુભ ફળોની પ્રાપ્તિ કરાવે છે. ભગવાનની અગ્ર પૂજા કરવામાં આવી. યાદવો સાથેના યુદ્ધમાં શાલ્વનો ઉદ્ધાર થયો તેની કથા કરી છે. દંતવક્ર અને વિદુરથનો ઉદ્ધાર કર્યો છે. વિદુરથ નામનો એક વ્યક્તિ છે, તેનો ઉદ્ધાર કરવામાં આવ્યો. બલરામજી તીર્થયાત્રા કરવા ગયા. જ્યારે યુદ્ધ ચાલુ થયું પાંડવો અને કૌરવોનું, ત્યારે બલરામજીએ તેમાં ભાગ લીધો નથી. તીર્થયાત્રા કરવા માટે ગયા છે. ભૂલમાં સુતજી મહારાજનો તેનાથી વધ થઈ ગયો. એટલા માટે તેઓને તીર્થોમાં જઈને શરીરને પવિત્ર કરવું પડ્યું. અનેક કથાઓ કરી. હવે પરીક્ષિત રાજા પૂછે છે, હે મહારાજ, મેં સાંભળ્યું છે ભગવાન શ્રી કૃષ્ણનો એક મિત્ર હતો, સુદામદેવ તેનું નામ હતું. તો પ્રભુ મને એનું ચરિત્ર સંભળાવો. એ મિત્ર કોણ હતા? એ ક્યાંથી આવ્યા હતા? શ્રી સુદામાજીને પ્રભુ સાથે કેવી મિત્રતા હતી એ પણ જણાવો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્તમઃ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિયઃ. સાંભળજો, કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. આહા, શું વેદવ્યાસજી મહારાજે ભાગવતમાં લખ્યું છે. એમ કીધું કે ભગવાન કૃષ્ણનો એક મિત્ર હતો. સુદામાના મિત્ર કૃષ્ણ હતા એમ નહીં, કૃષ્ણનો કોઈક મિત્ર હતો જેનું નામ સુદામા હતું. કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. પછી આગળ કીધું, બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. એ બ્રાહ્મણ તો હતા જ, પણ બ્રાહ્મણોમાં પણ ઉત્તમ બ્રાહ્મણ હતા. વેદને જાણવા વાળા તો હતા જ, પણ વેદના નિયમોનું પાલન કરવા વાળા હતા. આપણને કોઈ એમ કહે કે ભાઈ આ ફલાણા ભાઈ છે, એ કોણ છે? તો કે મોટા માણસ દ્વારા આપણો પરિચય કરાવે. ફલાણા ગામના સરપંચ છે, એનો આ ભાઈ છે એમ કે તો આપણું નામ આમ મોટું લાગે ને. આપણને કોઈ એમ કે આ ઓલા સરપંચનો ભાઈ છે તો એટલું નામ મોટું ન જણાય. પણ પેલા કોર્પોરેટરના આ ભાઈ આવ્યા છે તો એમ કહે, ઓહો, બહુ મોટા માણસ આવ્યા છે. પરિચય જ એવી રીતે આપ્યો છે. સુદામા કોણ છે? કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવેત્તમઃ. ભગવાન કૃષ્ણના મિત્ર હતા. એનું નામ સુદામા હતું. સુદામદેવ બ્રાહ્મણ છે. ગરીબાએ આટો લઈ લીધો છે. કેમ? તો કે અયાચક વ્રત છે. સુશીલા નામની પત્ની છે. અયાચક વ્રત છે કે કોઈ જગ્યાએ કાંઈ માગવું નહીં, કોઈ જગ્યાએ માગવાનું નહીં. 5 બ્રાહ્મણના ઘરે ભિક્ષા માગવા જાય, તેમાંથીને જે મળે એના દ્વારા પરિવારનો રોટલો નીકળે. અન્ય કોઈ ઘરે માગણી કરવા ન જાય. બહુ મોટું વ્રત છે. પ્રકાંડ વિદ્વાન છે. સમય એવો આવ્યો છે કે ઘણા દિવસોથી ને બાળકોને કાંઈ મળ્યું નથી. શરીર દુબળું પડી ગયું છે. અરે બાળકો એમ કહે કે અમારે ભોજન કરવું છે, માં કાંઈક ખાવા માટે આવ. તો તેની માં ચૂલા ઉપર કુકર ચડાવે, ખાલી પાણીનો કરસ્યો પધરાવે, ચમચો હાથમાં લઈને થોડી વાર આમ હલાવે,
બેટા હમણાં બની જાય એટલે આપું હો, બેટા હમણાં બની જાય એટલે આપું. છોકરાઓ જ્યાં લગી હુઈ ન જાય ત્યાં લગી એ સાડીનો છેડો આડો કરી આંસુ પાડતી પાડતી એ ચમચો હલાવ્યા રાખે. ઘરમાં કાંઈ છે નહીં તો કેવી રીતે આપું? બાળકો માગણી કરતા કરતા સૂઈ જાય. શિયાળાનો સમય આવે, કપડા પણ પૂરા છે નહીં. જો ટાઢ લાગે, ચૂલાની જે રાખ પડી હોય એ રાખ બાળકોના શરીર ઉપર પધરાવી દે. છોકરાઓને થોડીક ગરમી મળે, તેઓને નીંદર આવી જાય. આવી પરિસ્થિતિમાં દિવસ રાત કાઢે છે. એક દિવસ આ દેવીથી રહેવાનું નહીં. સુદામાજી પાસે જાય છે. હાથમાં માળા છે, ઠાકોરજીના નામનો જાપ ચાલુ છે. દેવી આવી અને ઉભા રહ્યા, કારણ કે મારા પતિ ભગવાનનું નામ લે છે, વચ્ચે વિક્ષેપ ન કરાય. માળા પૂરી થઈ, તરત જ આંખે લગાડી પૂછે છે કે બોલો દેવી, શા માટે આવ્યા? કહે છે કે સ્વામી, આજે કંઈક માગવા આવી છું. હા દેવી, બોલો ને. કેટલા દિવસ થઈ ગયા, કંઈ ખાવાનું મળ્યું નથી. તમે ને હું તો આપણે દુબળા થઈ ગયા હોય, કાંઈ વાંધો નહીં, પણ આપણા છોકરાઓ ભૂખ્યા છે. અરે દેવી, એક બ્રાહ્મણની પત્ની થઈને તું નબળી પડી ગઈ? કહે છે ના નાથ, હું તમારી પત્ની છું. જ્યારે ફેરા ફર્યા હતા ત્યારે જ તમારું સર્વ રીતે મેં સ્વીકાર કરી મારું સર્વસ્વ સમર્પિત કરી દીધું હતું. પરંતુ હે નાથ, હું માત્ર તમારી પત્ની નથી, આ છોકરાઓની માં પણ છું. આ છોકરાઓ ભૂખ્યા છે, સ્વામી મારાથી જોવાતું નથી. તો એક કામ કરો ને, તમારા મિત્ર છે દ્વારકાધીશ, તેની પાસે તમે જાઓ ને, કંઈક માગણી કરજો, અવશ્ય તે આપશે. અરે માગણી પણ ન કરતા તમે ત્યાં જશો ને, એ તો જગન્નાથ છે, તમને જોશે એટલે પરિસ્થિતિનો ખ્યાલ આવશે, અવશ્ય જરૂરિયાત પૂરી થશે. કહે છે કે હે દેવી, કોઈ દી ક્યાંય માગવા ગયો નથી, આજે કેમ મારે માગવા જવું? એ દેવી આટલું કહીને ઉભા રહ્યા. સુદામદેવ વિચાર કરે છે, માગવા કોઈ દી ગયો નથી, કઈ રીતે જાવું? એ પણ વિચાર આવ્યો, આ સ્ત્રી જ્યારથી ને પરણીને આવી છે, કોઈ દી મારા પાસે કાંઈ માગ્યું નથી. આજે પહેલી વાર માગે છે, એ પણ પોતાના માટે નહીં, પોતાના છોકરાઓ માટે માગે છે. મારાથી કેમ ના પડાય? ગરીબાઈ છે પણ ખાનદાની ખોયડું છે ભાઈ. કહે છે કે દેવી, ચાલો ને, દ્વારકાધીશના દર્શન થઈ જશે, હું તેમને મળતો આવું. પણ દેવી, ખાલી હાથે ન જવાય. કોઈને મળવા જવાનું હોય, ખાલી હાથે ન જવાય. ઘરમાં તો કાંઈ છે નહીં. પાડોશીને ત્યાં જાઓ, બે મોટી પૌવા લઈ આવો. સાડીનો છેડો ફાડ્યો છે. પાડોશીમાં જ એક બ્રાહ્મણનું ઘર છે. ડેલી ખખડાવી અંદર ગયા. બાજુમાં જ રહેવાવાળા બ્રાહ્મણ ખૂબ રાજી થયા છે. ધન ઘડી ધન ભાગ, આજ તો સુદામ દેવના પત્ની આવ્યા. પધારો દેવી, પધારો, બેસો. પત્નીને કહે છે કે હે દેવી, તમે અનેક પ્રકારે ભોજન બનાવો, આજ તો સુશીલાજી ઘરે આવ્યા છે. તરત જ કહે છે હે ભૂદેવ,
હું તમારે ત્યાં બીજું કાંઈ માગણી કરવા નથી આવી, માત્ર 2 મુઠ્ઠી પૌવા જોઈએ છે. અરે દેવી, માત્ર 2 જ મુઠ્ઠી? અરે બધું લઈ જાવ, આ બધું તમારું તો છે. તમે પણ વૈષ્ણવ, હું પણ વૈષ્ણવ. અરે આપણી નગરીમાં કોણ એવું છે કે સુદામદેવ માટે પોતાનું સર્વસ્વ ન આપે? દેવી, કંઈક જાજુ લઈ જાઓ, છોકરાઓનું પેટ ભરાઈ જાય. ના ભૂદેવ, મારા પતિની આજ્ઞા એટલી જ છે કે દ્વારકાધીશને મળવા જવું છે, 2 મુઠ્ઠી પૌવા લઈ જવા છે, અને એ પણ પાછા કરી જઈશો. જ્યારે અમારે ત્યાં આવી જશે ને ત્યારે અવશ્ય હું તમને પાછા આપી જઈશ. એ બ્રાહ્મણની આંખમાંથી પણ આંસુ જાય છે. મારા ઘર ઘણું છે પણ માગતા નથી, કેમ આપવું? લઈ જાય છે તો પણ એમ કહે છે કે હું પાછા આપી જઈશ. આને ખાનદાની કહેવાય ભાઈ. નકર કંઈક લોકોને જોયા છે, બ્રાહ્મણને લગ્નની દક્ષિણા આપવાની બાકી હોય અને નવી એક્ટિવા ઉતારતા હોય. ધૂળ પડી તમારા જીવનમાં, ધૂળ પડી તમારા ખાનદાનમાં. દુકાનવાળો, કરિયાણાવાળો તમારી પાસે પૈસા માગતા હોય. આપણે મોજ શોખ કરીએ, મોટું જમણવાર કરીએ, બધાને પૈસા ચૂકવીએ, પણ ઓલા માગવા વાળાને ન આપતા હોય. ધૂળ પડી ભાઈ. સુદામદેવ કહે છે, દેવી પૌવા લઈ આવ્યા? હા નાથ, લઈ આવી છે. પૌવાની પોટલી લીધી, 2 ગાંઠ મારી, કેડમાં પોટલીને ભરાવી છે. ભગવાનના નામનું સંકીર્તન કરતા સુદામદેવ નીકળ્યા. ધીમે 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 ચાલે છે. પગમાં પહેરવાના ચપ્પલ પણ નથી. ગરીબાઈ એટલી છે કે ધોતિયું પણ એકનું એક છે, એ પણ ફાટેલું છે. એ પણ ફાટેલું છે. એકનું એક ધોતિયું, એ પણ ફાટેલું. ધીમે ધીમે ડગલા ભરી અને ચાલે છે. તડકો હોય, પગમાં તડકો લાગે, કાંટા હોય, કોઈ જગ્યાએ કાંટા લાગે, કંકણ હોય, પાણા હોય, એ પણ વાગે. છતાં પણ આ બ્રાહ્મણ ધીમે 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 ચાલે છે. ધીમે ધીમે કરતા પોરબંદરથી ને સુદામદેવ નીકળ્યા. પોરબંદરથી દ્વારકા આમ તો લાંબો રસ્તો છે. હાલીને કોઈ જાય તો બહુ વાર લાગે. માર્ગમાં બપોરનો સમય થયો. આરામ કરવા માટે કોઈ સ્થાનમાં બેઠા છે. ગરમીના કારણે, તાપના કારણે શરીર થાક્યું છે. આમ પણ દુબળું પાતળું શરીર હતું. ભોજન કરવા માટે કાંઈ મળ્યું નથી. દ્વારિકાના નાથે ગરુડજીને આજ્ઞા કરી, એ ગરુડ, મારો મિત્ર આવી રહ્યો છે. એ તરસ્યો છે, એ ભૂખ્યો છે, એ હમણાં મૂર્છિત થઈ જશે. એને ખબર ન પડે એવી રીતે તમારી પાંખ ઉપર એને બેસાડી અને દ્વારકાના દ્વાર પાસે આવી એને પધરાવી જાઓ. સુદામદેવને મૂર્છા આવી ગઈ. કોઈને ખબર ન પડે એવી રીતે ગરુડજી આવ્યા. ગરુડજી ઉપર દ્વારિકાના નાથ સિવાય હજી લગી કોઈ બેઠું નથી. પેલો આ બ્રાહ્મણ છે જે એની માથે બેઠો છે. સુદામદેવને પધરાવ્યા. દ્વારકાધીશની નગરીના દ્વાર પાસે એમને ઉતાર્યા, સુવડાવી દીધા. ગરુડજી ત્યાંથી ને ભગવાનનું નામ લેતા લેતા નીકળ્યા. પ્રભુએ માયા કરી. હવે મૂર્છામાંથી તેઓ જાગ્યા. સુદામદેવે આંખ ખોલી. ખબર પડી, હું આ ક્યાં છું?
બહુ કઈ યાદ નથી, કારણ કે ભૂખ અને તરસ લાગે. ગરીબાઈ એવી છે ભાઈ, નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી, નહીં દરિદ્ર સમ દુઃખ જગ માહી. ગરીબને કોઈ બોલાવે નહીં ભાઈ. ગરીબાઈ એવી છે કે પેટમાં કાંઈ મળતું નથી, અને મળતું નથી તો આ મસ્તિષ્ક પણ કાંઈ કામ કરતું નથી. સુદામદેવ વિચારે છે કે હું કદાચ અહીંયા જ છું હજી, પણ મને તો ભૂલાઈ ગયું હશે. થોડે આગળ ગયા, સામે કોઈ માણસ મળ્યો. સુદામદેવ કહે છે, જય શ્રી કૃષ્ણ ભાઈ. સામેવાળો કહે છે, જય દ્વારકાધીશ. સુદામદેવ વિચારે છે કે મેં જય શ્રી કૃષ્ણ કીધું, સામેવાળો જય દ્વારકાધીશ કહે છે. ઠીક છે, એ દ્વારકાધીશનો ભગત હશે. થોડે આગળ ગયા, બીજા કોઈ મળ્યા, કહે છે જય શ્રી કૃષ્ણ. સામે કહે છે જય દ્વારકાધીશ. સુદામદેવને વિચાર આવ્યો, નક્કી દ્વારકામાં હું આવી ગયો છું. કોઈને પૂછ્યું કે ભાઈ દ્વારકા આવી ગયું? તો કે હા, તમે દ્વારકામાં જ છો. હા, તમે જાઓ ને કોઈ જય દ્વારકાધીશ કહે, સમજી લેવું આપણે દ્વારકામાં આવી ગયા છીએ. સુદામદેવ ધીમે 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 ચાલતા દ્વારિકાના દ્વાર પાસે આવ્યા છે. ભાગવત કથા અનુસાર, બહુ શાંતિપૂર્વક સાંભળજો, ભાગવત કથા અનુસાર ભગવાનના સમયમાં કોઈ બ્રાહ્મણને દ્વાર પાસે રોકવાની મનાઈ હતી. દ્વાર પાસે કોઈ બ્રાહ્મણને રોકવાના જ નહીં, સીધા તેઓ દ્વારકાધીશના દરબારમાં આવે. અંધક અને વૃષ્ણિવંશી યાદવોના મહેલને પાર કરી તેઓ ડાયરેક્ટ ભગવાનના કક્ષમાં આવે છે. પ્રભુ અને રૂકમિણી બેઠા હતા, ત્યાં આવી તેઓ તેને પ્રણામ કરે છે. આ કથા ભાગવતમાં લખી છે, મૂળ કથા. પણ જે પ્રચલિત કથા છે એ આપણે અત્યારે ચાલુ છે. જે બધી જ જગ્યાએ બધાએ સાંભળી છે એ કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. પ્રક્ષેપ કથાઓ હોઈ શકે, કોઈ સંત મહાપુરુષોએ અન્ય જગ્યાએ વાંચી હોય, અન્ય જગ્યાએ કોઈ જગ્યાએ ટીકા સ્વરૂપ લખવામાં આવી હોય. સુદામદેવ ધીમે 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 કરતા આવ્યા. દ્વારપાળ પાસે આવી અને કહે છે, દ્વારકાધીશનો મહેલ ક્યાં છે? દ્વારપાળો સામું જુએ છે. તૂટેલું ધોતિયું, પગરખા પણ પગમાં છે નહીં, પણ કપાળનું તેજ એકદમ પ્રજ્વલિત છે. સમજાઈ ગયું કે છે તો બ્રાહ્મણ જ, પણ આ દ્વારકાના બ્રાહ્મણ નથી. જો દ્વારકાના બ્રાહ્મણ હોય તો તે ગરીબ ન હોય. દ્વારકાધીશના સમયમાં દ્વારિકામાં બ્રાહ્મણ હોય કે શુદ્ર, કોઈ દરિદ્ર નહોતું. બધા ખૂબ ધનવાન હતા. કહે છે, બાપજી ક્યાંથી આવો છો? કહે છે કે હું પોરબંદર થી આવું છું. હા, અમને થયું તો ખરા કે આ દ્વારકાના નહીં હોય. બોલો ને શું જોઈએ છે? અરે મારે તો દ્વારકાધીશને મળવું છે. લાગો છો કે ગરીબાઈ હશે, એવું લાગે છે કે ભૂખા હશો, દુબળું પાતળું શરીર છે. અરે દ્વારકામાં અનેક જગ્યાએ અન્ન ક્ષેત્ર ચાલુ છે, તમે ત્યાં જાઓ, ગમે ત્યાં પ્રસાદ પામી લ્યો, થોડી અગ્નિ શાંત કરો અને પછી આરામ કરો. ના ના, મારે તો દ્વારકાધીશને મળવું છે. અચ્છા, તમારે કદાચ ધન જોતું હશે. દ્વારકાધીશ સવારે સંધ્યા પૂજા કરી બ્રાહ્મણોને, ગરીબોને દાન કરવા માટે આવે છે. તમે સવારના સમયમાં આવજો, અવશ્ય તમારી પણ માગણી પૂરી થશે. અરે નાના ભાઈ, મારે કાંઈ જોતું નથી, મારે તો દ્વારકાધીશને મળવું છે. દ્વારપાળો પરસ્પર વાત કરે છે. આ ગરીબાઈના કારણે આણે મગજ મૂકી દીધો લાગે છે. આણે કદાચ મગજ મૂકી દીધો હશે. સામેવાળા દ્વારપાળે કહ્યું,
ગમે તે હોય પણ આ બહુ કહે છે તો હાલો ને એકવાર વાત કરી આવી. આમે આપણા ભગવાન છે એ ક્યાં કોપાયમાન થાય છે, બધા ઉપર કૃપા તો કરે છે. ચાલો ને કહી આવીએ. કહે છે કે ચાલો ને આપણે કહી આવીએ. દ્વારપાળ કહે છે કે વાત તો તમારી સાચી છે, પણ આપણે દ્વારકાધીશને કહેવા જાશું અને આ કદાચ કોઈ બનાવટી માણસ હશે તો? આપણા દ્વારકામાં કોઈ ગરીબ તો હોય નહીં. કહે છે ના ના, એવી કઈ ચિંતા ન કરો, આપણે પ્રભુના દરબારમાં જઈ પ્રભુને વાત કરીએ. જો પ્રભુ આજ્ઞા આપશે તો આપણે સુદામદેવને ત્યાં લઈ જાશું. સુદામાજીને કહે છે જો સાંભળો, અમે પ્રભુને તમારી વાત કરવા જાય છીએ. જો પ્રભુ હા પાડશે તો અમે તમને અંદર લઈ જાશું, નકર લઈ જાશું નહીં. તો કે ભલે ભલે, કાંઈ વાંધો નહીં, મારો હઠાગ્રહ જરાય નથી. પ્રભુને વાત કરજો, જો પ્રભુ હા પાડે તો જ હું અંદર જઈશ. તો કે ઠીક છે, પણ નામ શું કહેવાનું? ક્યાંથી આવ્યા છો? શું નામ છે? કંઈક વાત જણાવો. પોરબંદર થી આવ્યો છું અને સુદામા નામ છે. હે દ્વારપાળો, તેને જઈને કહેજો કે મારું નામ સુદામા છે. ત્યારે કહે છે હરે દ્વાર પાડો કનૈયા से कह दो, हरे द्वार पाड़ो कन्हैया से कह दो, दर्द सुदामा गरीब आ गया है, दर्द सुदामा गरीब आ गया. તમે ખાલી સમાચાર તો આપો, મારું નામ સાંભળશે તો ના નહીં પાડે. દ્વારપાળ ગયા અંદર. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते जाने कहाँ से, दर्द सुदामा गरीब आ गया है, दर्द सुदामा गरीब आ गया. દ્વારપાળ વિચારે છે આ ભટકતી આત્મા છે, અહીંયા આવી ગયા છે, પણ લાવો ને જઈને સંભળાવી તો દઉં, રસ્તો લાંબો છે. દ્વારેથી જાય અને અંદર આવે, વાર લાગે. હરે न सर पे है पगड़ी तन पे है जामू, बता दो कन्हैया को नाम है सुदामा. દ્વારપાળ અંદર આવ્યા. કહે છે જય દ્વારકાધીશ, કણીખમમાં આવો આવો, પધારો, બોલો. પ્રભુ બારે કોક આવ્યું છે, તૂટેલું ધોતિયું, પગમાં ન ચંપલ, ન માથે પગડી, હાથમાં માળા છે, પણ તમારા નામનો જાપ કરે છે, તમને મળવાની વાત કરે છે. અચ્છા, કોણ આવ્યા છે? ક્યાંથી આવ્યા છે? પ્રભુ ભોજન કરતા હતા. કહે છે કે પોરબંદર થી કોઈ આવ્યું છે, પોતાનું નામ સુદામા કહે છે. અને જેવું સુદામા નામ સાંભળ્યું, દ્વારકાધીશ બધું છોડી અને દોડ્યા. મારો સુદામા આવ્યો, મારો મિત્ર આવ્યો. કેટલા વર્ષ પછી આવ્યો. सुनते ही दौड़े चले आए मोहन, लगाया गले सुदामा को मोहन. તરત જ પ્રભુ આવ્યા. ન ખેસ છે, ખેસ પણ પડી જાય છે, પગમાં ચપ્પલ પહેર્યા નથી. સામે દાસીઓ આવે તો એની હારે ભટકાઈ જાય, કોઈ સેવક આવે તો તેની હારે ભટકાઈ જાય. કેમ? તો કે મારા સુદામાને મળવા જવું છે. આજે પ્રભુ ભાન ભૂલ્યા છે.
દોડતા દોડતા આવે છે. સામે સુદામો પણ રોતા રોતા મારો કૃષ્ણ મારો કૃષ્ણ. દ્વારકાધીશ સુદામા સુદામા. सुनते ही दौड़े चले जाए मोहन लगाया गले से सुदामा को मोहन हुआ रुक्मणी को बहुत ही अजंपा हुआ रुक्मणी को बहुत ही अजंपा हे मेहमान कैसा अजीबा गया है हे मेहमान कैसा अजीबा गया બધા વિચાર કરે છે કે દ્વારકાધીશ દોડતા દોડતા આવે છે, કોણ જાણે શું થયું હશે. ત્યાં તો દ્વારકાધીશ દોડતા દોડતા આવ્યા. મારો સુદામા મારો સુદામા. જેવા દ્વાર પાસે આવ્યા તરત જ સુદામાને ગળે લગાડી લીધો. બંને જણા એકબીજાને ગળે લગાડી રોવા લાગ્યા. બધા જ લોકો જુએ છે કોણ હશે ભાઈ. દ્વારકાધીશ આવી રીતે તો કોઈને મળવા ના આવે. મોટા મોટા રાજાઓ પણ એપોઇન્ટમેન્ટ લઈએ ત્યારે અંદર પ્રવેશ મળે. આ કોણ હશે? ત્યારે और बरोबर अपने सुदामा को चरण आंसुओं से श्याम ने धुलाए और बरोबर ने सुदामा को चरण आंसुओं से श्याम ने धुलाए हरिद्वार काढ़ो कन्हैया के दो हरिद्वार काढ़ो कन्हैया के दो दल पे सुदामा हरि बाबा दल पे સુદામદેવને મળે છે, ગળે લગાડે છે મારો સુદામા. આ કહે છે કે મારો કૃષ્ણ. પ્રભુ પોતે એને લઈને આવે છે, પોતાના મહેલમાં પ્રવેશ કરે છે. દ્વારિકાના સિંહાસન ઉપર પ્રભુ પોતાના આસન ઉપર સુદામદેવને બેસાડે છે. રૂકમિણીજીને કહે છે જાઓ જલ્દીથી ને જળ લઈ આવો. દાસીઓને ન મોકલતા મારી પત્નીઓ તમે પોતે જાઓ. કોઈ ત્રાસ લઈ આવો, કોઈ જળ લઈ આવો. અરે તમે વીંજણો નાખો, હવા નાખો. બધા વિચારે છે કે આ કોણ હશે કોને ખબર, પણ પ્રભુએ આજ્ઞા આપી છે તો વિચારવા ન બેહાય. બધા દોડે છે ને કામ કરે છે. સુદામા વિચારે ઓહો આટલી બધી નોકરાણીઓ, આટલી બધી દાસીઓ. સુદામદેવને બેસાડી આવે. ભગવાનની પટરાણીઓ જળ લઈને આવે એની પહેલા તો પ્રભુની નજર પડી સુદામાજીના ચરણ ઉપર. લોહી નીકળેલું છે, કાંટાઓ લાગેલા છે, પોતાની આંખમાંથી અશ્રુની ધારા જાય છે. નેત્રના આંસુ દ્વારા એ બ્રાહ્મણના તેઓ ચરણ ધોવે છે. રૂકમિણીજીને બધા વિચાર કરે છે કે કોણ હશે જેની સેવા ભગવાન કરે છે, જેને આવડો મોટો ઠાઠ માઠ હોય કે જ્યાં દેવતાઓ પણ લાઈનમાં ઉભા હોય. આજે એક બ્રાહ્મણની સેવા કરે છે, એમાં પણ બહુ ગરીબ બ્રાહ્મણ છે. દ્વારકાના તો નથી, કોઈ બહારના છે. દ્વારકાધીશ અને રૂકમિણીજી સુદામદેવના ચરણ પ્રક્ષાલિત કરે છે. સુદામદેવની સાથે અનેક ભરી મીઠી મીઠી વાતો કરે છે. બાળપણની યાદો તાજી કરે છે. મિત્ર યાદ છે આપણે ગુરુકુળમાં સાથે ભણતા હતા.
ત્યારે કૃષ્ણ કહે છે, હા યાદ છે, જ્યારે ગુરુજી હાજર ન હોય ત્યારે તમે મને ભણાવતા હતા. સુદામાજી ભગવાનને ભણાવતા. આપણે ત્યાં હોય ને ક્લાસમાં કે જ્યારે શિક્ષક હાજર ન હોય ત્યારે મોનિટર ભણાવે. ક્લાસનો જે હોશિયાર વિદ્યાર્થી હોય એ બીજાને ભણાવતો હોય. એમ સુદામાજી પ્રકાંડ વિદ્વાન. સુદામાજી કહે છે, હું તમને ક્યારેક ક્યારેક ભણાવતો, મને યાદ છે દ્વારકાધીશ. પ્રભુની સાથે અનેક ગણી મોટી મોટી વાતો કરી. પછી કહે છે, હે સુદામાજી, લગ્ન કર્યા કે હજી વન મેન આર્મી? કહે છે, નાના લગ્ન કર્યા ને. મનમાં કહે છે, એટલે તો આવ્યો છું. લગ્નના લાડવા ખાઈએ પસ્તાય. લગ્ન કર્યા અને છોકરાઓ બિચારા તડફડે છે એટલે તો આવ્યો છું. કહે છે, હા લગ્ન કર્યા. તમારા ભાભીનું નામ સુશીલા છે. છોકરાઓ છે? હા છે ને, 4 છોકરાઓ છે. એને ન લાવ્યા? મનમાં વિચાર કરે છે, પેટમાં કાંઈ મળતું નથી તો પગમાં તાકાત ક્યાંથી હોય, કેમ લઈ આવું? તારી પાસે રથ છે, અમારા આગળ થોડા રથ છે. મનમાં વિચાર કરે છે, કે છે, ના ના, આ તો હું પહેલી વાર આવ્યો એટલે એટલો આવ્યો છું, બીજી વાર બધાઈને લઈ આવીશ. ઠીક. સુદામાજીએ પૂછ્યું, કનૈયા તે લગ્ન કર્યા કે નહીં? તો કે હા કર્યા ને. શું નામ છે મારા ભાભીનું? આ જેટલા તું જોશ ને એ બધા તારા ભાભી જ છે. આમ નજર કરે છે, આમ નજર કરે ત્યાં લગી ઉભા છે. એટલે કે આમાં 2-3 હશે, 4 કેટલા છે? તો કે 2-4 નથી, આમ જો 16,108 છે. આવડો મોટો પરિવાર. હવે તો એક ના નામ કેવા બેહે તો એમાં બીજી સપ્તાહ થઈ જાય, 7મી. પધારો પધારો પધારો. કહે છે કે 16,108 પત્નીઓ છે. હવે છોકરાઓ કેટલા છે તો પૂછવાનું આમાં કઈ રીએ નહીં, કારણ કે આટલા બધા સંતાનો છે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. સંતોની પધરામણી થાય એ સ્વાભાવિક છે, કારણ કે જ્યાં પણ ભગવાનના ગુણાનુવાદ ગવાતા હોય તે સંતો અવશ્ય જાય. બ્રાહ્મણોનું, સંતોનું, મહાપુરુષોનું જીવન જ ધર્મ માટે હોય છે. ધર્મ ન દૂસર સત્ય સમાના. જ્યાં પણ ધર્મ હોય ત્યાં સત્ય હોય, સત્ય હોય ત્યાં સંતો અવશ્ય હોય. સાધુ ચરિત શુભ ચરિત કપાસ. સાધુનું ચરિત્ર કેવું હોય? કપાસ જેવું, રૂ જેવું હોય છે. સુદામાજી કહે છે કે આટલી બધી પત્નીઓ, તો પછી કેટલા છોકરાઓ? પ્રત્યેકને 10-10 દીકરાઓ અને 1-1 દીકરીઓ. પ્રભુની જેટલી પણ પત્ની છે બધાને 10-10 સંતાનો છે. બહુ મોટો પરિવાર છે.
ઘણી બધી વાતો કરી, પછી ભોજન કરવા બેસે છે. ભોજન કરતી વેળાએ પણ ચર્ચા કરે છે. ભોજન કરતા હોય તો તેના 3 નિયમો બતાવ્યા છે. પેલું, મૌન રાખી અને ભોજન કરવું. ભોજન કરતી વેળાએ કાંઈ બહુ બોલવું નહીં. એ ન થઈ શકે તો ભગવાનના ગુણાનુવાદ ગાતા ગાતા ભોજન કરવું, એટલે કે મંત્ર બોલવા, શ્લોક બોલવા. ત્રીજું છે હાસ્ય, આનંદ, વિનોદ કરતા કરતા ભોજન કરવું. પ્રભુ પણ ભોજન કરતી વેળાએ ચર્ચાઓ કરે છે. માનવોના 3 ગુણોની ચર્ચા કરવામાં આવી. અનેક પ્રકારની વાતો યાદ કરે છે. તમને યાદ છે આપણે જંગલમાં ગયા હતા, ગુરુ માતાએ આપણને લાકડા લેવા માટે મોકલ્યા હતા, યજ્ઞના કાષ્ટ એકત્રિત કરવા ગયા હતા. હા, યાદ છે. ચણાની પોટલી આપી હતી, એ પણ યાદ છે. બધું યાદ છે. કનૈયા, તને કેમ ભૂલી શકાય? તારી સાથે વ્યતીત કરેલી પ્રત્યેક ક્ષણમાં આનંદ હોય. 64 દિવસ મને યાદ છે. ભોજન કર્યું પછી જ્યારે કક્ષ પાસે જાય છે, કહે છે કે સુદામાજી, તમે આવ્યા હો તો મારા ભાભીએ તમને એકલા એમનેમ તો ન જ મોકલ્યા હોય, કાંઈક તો ભેટ લઈ આવ્યા જ હો. સુદામદેવ વિચાર કરે છે, મેં હમણાં જ ભોજન કર્યું, આ 56 ભોગ આરોગવા વાળો એક ગરીબના પૌવા કેમ આપવા? મને લજ્જા આવે, મને શરમ આવે. માટે તે પૌવાની પોટલી સંતાડવાનો પ્રયત્ન કરે છે. કનૈયાની નજર પડી ગઈ. સુદામાજી, જો કંઈક છે લાવો, સંતાડો નહીં, મારા ભાભીએ આપ્યું છે. નજર પડી, પૌવાની પોટલી લીધી. જ્યારે પૌવાની પોટલી લઈને એની 2 ગાંઠ ખોલે છે, સુદામાના ભાગ્યમાં જે કાંઈ પણ લખ્યું હતું અંધારાઓ, એ બધા અંધારાને ખોલી નાખ્યા. જ્યારે એ પોટલીને ખોલવામાં આવી ત્યારે કઈ કઈ ઘટનાઓ ઘટી. સુદામા નીચું જુએ છે. 56 ભોગ જે આરોગતો હોય તેને મારે પૌવા આપવા, પણ લઈ આવ્યો છું તો શું થાય? નીચું જુએ છે. ભગવાનની પટરાણીઓ હસવા લાગી. જુઓ તો ખરા, દ્વારિકાધીશ માટે શું લાવ્યા? પૌવા લાવ્યા. અને ત્રીજી ઘટના કઈ બની? પ્રભુએ જ્યારે પૌવા હાથમાં લીધા તો તેની આંખમાં આંસુ આવે છે. હું જ્યારે ગોકુળમાં હતો, વ્રજમાં હતો, ત્યારે મારી માં યશોદા મને પૌવા ખવડાવતી હતી. જ્યારથી હું દ્વારકાધીશ બન્યો ત્યારથી મને આ પૌવા ખાવા મળતા નથી. ઘણા સેવકો છે પણ સખા તારી યાદ આવે, હજારો છે દાસીઓ. અરે આ પૌવા મને ખાવા મળતા નથી. 3 ઘટનાઓ ઘટી. પ્રભુએ 1 મુઠ્ઠી પૌવા ખાધા, પોતાનું સર્વસ્વનું દાન આપી દીધું. અરે ઇન્દ્ર પાસે પણ જે સુવિધાઓ નથી એના કરતા પણ વધારે અનેક ગણી સુવિધાઓ વાળો મહેલ પ્રભુએ સુદામદેવને આપ્યો છે. મૂળ ભાગવત પ્રમાણે પ્રભુએ 1 જ મુઠ્ઠી પૌવા ખાધા છે. 2 મુઠ્ઠી ખાધા, ત્રીજી મુઠ્ઠીમાં રૂકમિણીજી રોકે છે. એ અન્ય ચરિત્રોમાં કદાચ વર્ણન હોઈ શકે. વેદ વ્યાસજીનું મૂળ ભાગવત આપણે વાંચીએ, પ્રભુએ 1 જ મુઠ્ઠી પૌવા ખાધા છે. પ્રભુ જ્યારે આપવા બેસે ને 1 જ ફેરામાં આપી દે, વાર ન લગાડે ભાઈ. તમે સંતો પાસે જાઓ, પ્રભુ પાસે જાઓ, મહાપુરુષો પાસે જાઓ, તો તે જે પ્રસાદ આપે છે એ સામાન્ય પ્રસાદ નથી હોતો. એમાં આપણા અનેક પુણ્યો હોય છે. એની કૃપા જ આપણા પુણ્ય. આપણા પુણ્ય તો શું હોય ભાઈ? સંતોના આશીર્વાદ, એની કૃપા, એ જ આપણા પુણ્યનો ઉદય, આપણા ભાગ્યનો ઉદય.
એક મુઠ્ઠી પૌવા ખાધા, પ્રભુએ બધું જ આપી દીધું છે. તરત જ રૂકમિણીજી રોકે છે, પ્રભુ હવે બીજી મોઠી ન ખાતા, અમને પણ આપો. આ બ્રાહ્મણના ઘરનો પ્રસાદ છે, એકલા ન ખવાય, પત્નીઓને પણ આપો. તરત જ લઈ લે છે. મારા પ્રભુએ ખાધા તો આપણે પણ ખાવા પડે. ભગવાનની પટરાણીઓ પહેલી વખત પૌવા ખાય છે. સુદામદેવના ભાગ્યમાં લખ્યું હતું શ્રી ક્ષય. શ્રી એટલે લક્ષ્મી, ક્ષય એટલે કે એનો વિનાશ, એનો અભાવ. પરંતુ જ્યારે પ્રભુએ એક મુઠ્ઠી પૌવા આરોગ્યા, પ્રભુએ તેનું ઉલટું કરી નાખ્યું. શ્રી ક્ષય એનું ઉલટું કરો તો શું થાય? યક્ષ શ્રી, કુબેરની સંપત્તિ આપી દીધી. કુબેરના ખજાનામાં જે ધન ન હોય એ ધન અત્યારે સુદામદેવ પાસે છે. પણ સુદામાજીને કાંઈ ખબર નથી. આપણને કોઈ મહાપુરુષ કાંઈ આપે ને તો આપે ત્યારે ખબર ન પડે. જ્યારે તલવારનો ઘા સોયથી જાય ત્યારે આપણે એમ કહી કે ગઈઢાના પૂણ આડા આવ્યા. કોઈ મહાપુરુષના આશીર્વાદ કામ કરી ગયા. સુદામદેવને તો હજી કાંઈ ખબર નથી. સુદામાજી રોકાણા છે. પ્રભુએ પોતાનું પહેરવાનું પીતાંબર આપ્યું હતું. પ્રભુએ પોતા પાસે તો ઘણા બધા હોય ને ચપ્પલ, ચરણ પાદુકા પણ આપી હતી. સુદામાજી જુએ છે, આહા, જાણે સ્વર્ગમાં પણ આ ભૌતિક પદાર્થો નહીં હોય જે અત્યારે દ્વારકાધીશના મહેલમાં છે. ખૂબ આનંદ કર્યો. હવે સુદામાજી કહે છે, પ્રભુ હવે વિદાય લઉં? દ્વારકાધીશ કહે છે, ભલે, જેવી તમારી ઈચ્છા. બધા દ્વાર સુધી આવ્યા છે સુદામાજીને વડાવવા માટે. સુદામાજી વિચારે છે કે મારી ચરણ પાદુકા ક્યાં ગઈ, ક્યાંય દેખાતી નથી. થોડે દૂર ગયા, થોડા ડગલા ચાલ્યા, ત્યાં તો પ્રભુ કહે છે, ઓ સુદામા મિત્ર સાંભળો. હા પ્રભુ, બોલો ને. હા કનૈયા, બીજી વાર આવો તો મારા ભાભીને અને છોકરાઓને પણ લઈ આવજો. હા પ્રભુ. એને એમ કે કંઈક આપશે જાતા જાતા. મનમાં વિચારે છે, બહુ લોભ્યો ભાઈ, કાંઈ ના આપ. થોડે દૂર ગયા, વળી પાછા બોલાવ્યા, ઓ સુદામા સાંભળો. હા પ્રભુ. તમે જે આ પિતાંબર ધોતિયું પહેર્યું છે ને એ મારું છે, તમે તે કાઢી નાખો. તમે જે તૂટેલું પહેરીને આવ્યા હતા એ પહેરી લો. સુદામાજી વિચારે છે, ખાલી લોભ્યો નથી, બહુ કંજૂસ છે ઓ ભાઈ. ધોતિયું પણ બદલાવ્યું. સુદામાજી ધીમે 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 કરતા ત્યાંથી નીકળ્યા. જેવા સુદામાજી ત્યાંથી નીકળ્યા છે, તરત જ બલરામજીએ કીધું, કનૈયા, આપણે ત્યાં કોઈ ચપ્પલની કમી હતી? એની ચરણ પાદુકા ક્યાં વહી ગઈ? ત્યારે પ્રભુ પોતાના વક્ષઃ સ્થળ પાસે જે વસ્ત્ર હતું એ હટાવે છે. પોતાના હૃદય પાસેથી ચરણ પાદુકા કાઢે છે. કહે છે કે હે દાઉજી સાંભળો, આ સામાન્ય બ્રાહ્મણ નથી. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. આ બ્રાહ્મણમાં પણ ઉત્તમ છે. આજે આ બ્રાહ્મણ ઉઘાડા પગે જશે, આજે મારું દ્વારિકા તીર્થ બની જશે. મારું દ્વારિકા તીર્થ બની જશે. એટલા માટે મેં એની ચરણ પાદુકા લઈ લીધી. રૂકમિણીજી પૂછે છે, પ્રભુ એ તો સમજાણું, પણ તમે ધોતિયું પણ લઈ લીધું, પિતાંબર પણ લઈ લીધું, ખજાને ક્યાં ખોટ હતી? કહે છે કે દેવી, એટલા માટે મેં નથી લીધું, પણ જો મારો સુદામો પિતાંબર પહેરીને પોરબંદરમાં પ્રવેશ કરે તો કોક એમ કહે કે આ માગીને આવ્યો છે,
મારા મિત્રને અયાચક વ્રત છે, એને કોઈ માગવા વાળો ન કહેવું જોઈએ, એટલે મેં આ પીતાંબર લઈ લીધું છે. એને કોઈ માગવા વાળો ન કહે, વ્રત ભૂલીને આવ્યો એમ ન કહે. પછી તો સુદામાજી ધીમે 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 ચાલતા ચાલતા પોરબંદરમાં પ્રવેશ કર્યો. પોરબંદરની ગલીઓમાં ઘૂમતા ઘૂમતા પોતાના ઘર પાસે આવ્યા છે. પોતાના ઘર પાસે આવ્યા, આવીને જુએ છે આવડું મોટું મકાન. અવશ્ય હું ઘરે નહોતો એટલે પાછળથી બિલ્ડરોએ આવી મારું ઘર પાડી નાખ્યું અને આ પોતાની જમીન હડપી લીધી, પોતાની મોટી બિલ્ડિંગ બનાવી લીધી. કોણ જાણે મારું ઘર કોણે તોડી નાખ્યું હશે. સુદામાજી તો વિચાર કરે છે, જુએ છે ત્યાં તો ઝરૂખામાં બેઠા બેઠા સુશીલાજીએ જોયું મારા નાથ આવ્યા. બાળકોને લઈ, સેવકોને લઈ, દાસીઓને લઈ નીચે આવ્યા. પધારો સ્વામી, પધારો નાથ, પધારો. જેવા તેઓ બાજુમાં આવ્યા, સુદામાજી કહે છે, છેટા બેન, છેટા છેટા, માતા દૂર રહ્યો, દૂર રહ્યો. સુશીલાજી કહે છે, હામું તો જુઓ, આ માતા નથી, આ તમારા પત્ની છે. નિરખીને જોયું તો આટલા બધા કપડા ક્યાંથી આવ્યા? આ બધા વસ્ત્ર અને આ આપણું ઝૂંપડી હતી એ તૂટી ગઈ. આ મહેલ કોણો છે અને તમે કેમાં બેઠા છો? કહે છે કે તમે દ્વારકાધીશને ત્યાં ગયા હતા, તમને પ્રત્યક્ષ રીતે કાંઈ ના આપ્યું, પણ કોઈને ખબર ના પડે એ રીતે એને એટલું બધું આપી દીધું છે કે આટલી જાહો જલાલી તો સ્વર્ગમાં પણ નથી, સ્વર્ગમાં પણ નથી. કોઈ દી ન ખૂટે એટલું ધન પડ્યું છે. વિચાર કરે છે, જો આને સંત કહેવાય હો ભાઈ. વિચાર કરે છે, મારે તો હું ભલો, મારો કનૈયો ભલો, કદાચ આ ઝૂંપડી છોડીને મહેલમાં જાઉં, ભગવાનને ભૂલી જાઉં. એ તો જે વૃક્ષ નીચે બેસી અને ગાયત્રી મંત્રનો જપ કરતા હતા, ફરી પાછા ત્યાં જ વયા ગયા. ફરી પાછા ગાયત્રી મંત્રનો જપ કરે, નામ મંત્રનો જપ કરે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. જેનું ચિત્ત હંમેશા ચૈતન્યમાં ચોટેલું છે, એને મહેલ ન શોભે, એને મહેલની કોઈ જરૂર નથી. આવું શ્રી સુદામદેવનું ચરિત્ર છે. પરીક્ષિતે પૂછ્યું, પ્રભુ સુદામદેવને આટલી ગરીબાઈ કેમ હતી? જો તે પ્રકાંડ વિદ્વાન હોય, તે કર્મકાંડ કરવા જાય તો અવશ્ય દાન દક્ષિણા મળે. ક્યાંકથી થોડું મળે, ક્યાંકથી જાજુ મળે, પણ રોટલો તો નીકળે જ, એમાં વાંધો ના આવે. પણ ગરીબાઈ હતી, કારણ શું હતું? મારે જાણવું છે. આ પ્રક્ષેપ કથા છે, મૂળ ભાગવતમાં નહીં. સુખદેવજી મહારાજ અને સંતો પણ કહે છે, જ્યારે સુદામાજી અને ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા, ત્યારે એક સમયે મધ્યરાત્રિના એક ચોર આવ્યો. આશ્રમની થોડેક જ દૂર સામે જ કોઈ માજીની ઝૂંપડી હતી. એ માજી ગરીબ એકલા રહે. રોજ ઠાકોરજીને ભોગ ધરાવે, પછી જ પ્રસાદ પામે. એ ચોર ચોરી કરવાના ઉદ્દેશ્યથી આવ્યો હતો. સામે કોઈ ઘર છે માટે તે ઘરમાં આવ્યો. ઘરમાં આવી અને જુએ છે, ક્યાંય કાંઈ દેખાણું નહીં. પણ જ્યાં ઠાકોરજીનું મંદિર હતું ત્યાં કોઈ પોટલી પડી હતી. ચોરને થયું કે આ પોટલીમાં સોનામહોર હશે. ચોરે તે પોટલીને ઉઠાવી લીધી.
ચોર જ્યારે જતો હતો ત્યારે વાસણ કંઈક પડી ગયા, અવાજ આવ્યો, માજીની નીંદર ઉડી. માજી જુએ છે કે કોણ હતું, બિલાડી હતી કે ચોર હતું. ખબર તો ન પડી, પણ હવે બ્રહ્મ મુહૂર્ત થઈ રહ્યું છે, હવે પાછું સૂવું નથી. સ્નાન કરવા ગયા, ઠાકોરજીની સેવા કરવા ગયા. ઠાકોરજીની સેવા કરવા ગયા તો જુએ છે કે ત્યાં ચણાની પોટલી છે નહીં. સમજી ગયા કે કોઈ ચોર આવ્યો હતો, એ લઈ ગયો. હવે માજીએ જે કહ્યું એ પછી, પણ ચોર ગયો ત્યારે શું થયું આપણે પેલા એ સાંભળીએ. ચોરને ખબર પડી કે પેલા માજી ઉઠી ગયા છે, પકડાઈ જાઉં તેની પેલા ભાગી જાઉં. સામે કોઈ આશ્રમ છે, આશ્રમના રસોઈ ઘરમાં આવી એ ચોર બેસી ગયો. થોડી જ વારમાં બ્રહ્મ મુહૂર્ત થયું. ગુરુ માતા જાગ્યા, ગુરુ મહારાજ પણ જાગ્યા. ચોરને થયું જો વધારે થોડી વાર અહીંયા હું બેસીશ, અવશ્ય ઋષિ કુમારો જાગશે, હું પકડાઈ જઈશ. ચોર ત્યાંથી નીકળી ગયો. ચોર નીકળી ગયો, પણ પેલી જે પોટલી દબાવેલી હતી એ પોટલી પડી ગઈ. ગુરુના આશ્રમમાં પોટલી પડી ગઈ. હવે ત્યાં માજી સ્નાન કરે છે. સ્નાન કરી ઠાકોરજી પાસે આવ્યા. નજર પડી કે પેલા ચણા તો છે નહીં, કોઈ લઈ ગયું છે. 2 દિવસથી મને કાંઈ મળ્યું ન હતું, હું પણ ભૂખી હતી. અરે એ તો ઠીક છે, મારા ઠાકોરજી ભૂખ્યા હતા. મેં ત્યાં ચણા એટલા માટે પધરાવ્યા હતા, સવારે સ્નાન કરી મારા નાથને હું ભોગ ધરાવીશ, પછી હું તે ભોજન કરીશ. પરંતુ અહીંયા ચણા છે નહીં. એ માજી શાપ આપે છે, જે પણ આ ચણા ખાશે તો દરિદ્ર બનશે. જે કોઈ પણ આ ચણા ખાશે, જેને મારા નાથને ચણા ન અપાવ્યા, એમાં વિક્ષેપ પાડ્યો, હવે જે આ ચણા ખાશે અવશ્ય તે ગરીબ બનશે. ગુરુ માતા કહે છે ઋષિકુમારો જાગી ગયા છે? હા, જાગી ગયા. કૃષ્ણને, બલરામને, સુદામદેવને બોલાવો, એ મોટા છે. ચોમાસાની ઋતુ ચાલુ છે, જંગલમાં યજ્ઞ કાષ્ટ એકત્રિત કરવા માટે મોકલવા છે, માટે તેઓને ત્રણેયને મોકલો. સવારના પોરમાં હજી તો કોઈ સામગ્રી સિદ્ધ ન કરી હોય તો ભોજન માટે હું શું આપું? ગુરુ માતા રસોઈ ઘરમાં ગયા. ચણાની એક પોટલી પડી હતી. ખોલીને જોયું કે હા, ચણા છે, ચાલો આપી દઉં તો આ બાળકોને થોડો ટેકો રીએ. ચણાની પોટલી લીધી. કહે છે કે બેટા, આ પોટલી તમને આપું છું, આમાં ચણા છે, જ્યારે ભૂખ લાગે ને તો થોડા ચણા ખાઈ લેજો, જેથી થોડો ટેકો રહે. પ્રભુ કહે છે કે તમે સુદામાજીને આપી દો, એ સાચવી રાખશે. પણ આ તો પ્રકાંડ વિદ્વાન બ્રાહ્મણ હતા. જેવી ગુરુ માતાએ પોટલી હાથમાં આપી, સુદામદેવને તરત જ ખબર પડી ગઈ, આ ચણા જે ખાશે એ ગરીબ થશે. હું ભલે ગરીબ થાઉં, મારા નાથને ગરીબ નહીં થવા દઉં, મારા ભગવાનને ગરીબ નહીં થવા દઉં. અરે તે લક્ષ્મીનો પતિ છે, જો એ ગરીબ થઈ જશે, જો લક્ષ્મી નહીં રહે તો ત્રિભુવન શ્રી વિહીન થઈ જશે. આ ત્રિભુવનને હું લક્ષ્મી વગરનું નહીં થવા દઉં, ભલે મારે ગરીબ બનવું પડે. એટલા માટે તે ચણા ખાય છે. સુદામદેવે ગરીબાઈ સામેથી સ્વીકારી છે, માટે એના ઋણમાંથી કોઈ ક્યારેય મુક્ત ન થઈ શકે. દ્વારકાધીશને આવી જાહો જલાલી આપી દે તો એમાં કોઈ મોટી વાત નથી. આ બ્રાહ્મણે ભગવાન માટે પોતે ગરીબ બનવા તૈયાર થયો છે.
આને નિષ્ઠા કહેવામાં આવે, આને કર્તવ્ય પરાયણતા કહેવામાં આવે. આવું શ્રી સુદામદેવનું ચરિત્ર છે. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. સુખદેવજી પરીક્ષિતને કહે છે, દેવતાઓના પણ આરાધ્ય ભક્ત ભયહારી સર્વશક્તિમાન ભગવાન સ્વયં પોતાના આરાધ્ય કોને માને છે? એ બ્રાહ્મણોને પોતાના આરાધ્ય માને છે. ભાગવતના 10મ સ્કંધના 81મા અધ્યાયનો 39મો શ્લોક છે. તસ્ય વે દેવ દેવસ્ય હરેર યજ્ઞપતે પ્રભુ બ્રાહ્મણા પ્રભવો દેવમ ન તેભ્યો વિદ્યતે પરમ. બ્રાહ્મણ પણ ભગવાન પણ બ્રાહ્મણોને પોતાના આરાધ્ય માને છે. અરે જ્યારે પાંડવોએ યજ્ઞ કર્યો ને ત્યારે યુધિષ્ઠિર મહારાજે બધાને સેવાઓ સોંપી હતી કે બધા પોતપોતાને રુચિ અનુસાર સેવાઓ કરો. દ્વારકાધીશને પૂછ્યું કે પ્રભુ, તમને આદેશ ન કરી શકાય, તમને તો વિનંતી કરવાની હોય, પ્રભુ તમે પણ આમાં કોઈ સેવા કરવા માંગતા હો તો કરજો. ત્યારે દ્વારકાધીશ કહે છે, જેટલા પણ બ્રાહ્મણો, જેટલા પણ સાધુઓ, જેટલા પણ સંતો ભોજન કરશે એના હેઠા પતરાડા હું ઉપાડીશ. એના હેઠા પતરાડા પ્રભુ પોતે ઉપાડે છે. માટે જો ભગવાન બ્રાહ્મણોની સેવા કરતા હોય તો તમે અને હું સેવા કરીએ એમાં ક્યાં મોટી વાત છે? આપણા આંગણે કોઈ ભૂદેવ આવે કે ભલે 5 જ વર્ષનો છોકરો હોય, પણ એ તમારા ને મારા દરેક માટે ભગવાન સમાન છે. આપણા આંગણે કોઈ સંત આવે, એ નાના હોય, મોટા હોય, જાડા હોય, પાતળા હોય, એના શરીરને નથી જોવાનું. એ સંત છે, એનું ચરિત્ર મહાન છે, માટે એને પ્રણામ કરવાના છે. અનેક પ્રકારની કથાઓ કહેવામાં આવી. સુખદેવજી મહારાજ કહે છે, દેવકીજીએ પૂછ્યું કે કનૈયા તું ભગવાન છે? કહે છે, હા માં. કંસે મારા જે 6 પુત્રોને મારી નાખ્યા છે, એકવાર માને એને જોવા છે, મારે એક વખત એને નિહાળવા છે. ભગવાન શ્રી કૃષ્ણ સુતલ લોકમાં ગયા. બલિરાજા પાસેથી ને પોતાના 6 ભાઈઓને લઈ આવ્યા. ઉદગીત, પરિશ્વંગ, પતંગ, ક્ષુદ્રભૃત, ધૃણી, સ્મર વગેરે નામના 6 ભાઈઓ છે. 2 જગ્યાએ તેનું વર્ણન છે, બંને જગ્યાએ અલગ અલગ નામ બતાવ્યા છે. એકમાં કીર્તિમાન વગેરે નામો આપ્યા છે. 6 ભાઈઓના દર્શન કરે છે. ફરી પાછા પ્રભુ તેને પોતાના સ્થાને પધરાવે છે. અર્જુન સુભદ્રાજીનું હરણ કરે છે. એ કથાઓ બતાવી. વેદ સ્તુતિ અને ભગવાન શંકરના સંકટ મોચનની કથા કહી છે. ભૃગુ ઋષિ 3 દેવતાઓની પરીક્ષા કરે છે. ભગવાન વિષ્ણુને ત્રિદેવોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યા. 10મ સ્કંદ અહીંયા પૂર્ણ થાય છે. 11 સ્કંદની અંદર મુક્તિ લીલાનું વર્ણન કરવામાં આવ્યું. યદુવંશને ઋષિઓનો શાપ મળ્યો એ વાત પણ બતાવવામાં આવી. વિશ્વામિત્ર વગેરે ઋષિમુનિઓ પ્રભાસ ક્ષેત્રમાં ગયા છે. ત્યાં જઈને તેઓ તપ કરે છે. યાદવોના બાળકો હવે ઉદ્દંડ બની ગયા છે. પ્રભુની કૃપા છે, પણ એ કૃપાને ઉલટી રીતે રહે છે. કોઈ આપણી રક્ષા કરતું હોય તો એનો મતલબ એ નથી કે આપણે ન કરવાનું કાર્ય કરીએ. આપણી પાછળ બહુ મોટું પીઠબળ હોય તો તેનો અર્થ એ નથી કે આપણે સમાજને પરેશાન કરીએ. હવે આ યાદવોના બાળકો થોડા ઉદ્દંડ બની ગયા છે. સાંબ વગેરે બધા ત્યાં ગયા જ્યાં ઋષિ મુનિઓ તપ કરતા હતા. સંતોની, બ્રાહ્મણોની, મહાપુરુષોની ક્યારેય મસ્કરી ન કરાય. તમને તે પ્રિય ન હોય તો તેને ન બોલાવો, તેને વંદન ન કરો,
કાંઈ વાંધો નહીં, પણ ક્યારેય કોઈનું અપમાન ન કરવું, કોઈનું અપમાન ન કરવું. સાંભને સાડી પહેરાવવામાં આવી, ઋષિ મુનિઓ પાસે લઈ ગયા, સાડી પહેરાવી છે, ઘૂંઘટ તાણવામાં આવ્યું. દુર્વાસાજી પાસે જઈ પૂછ્યું છે, હે ભૂદેવ, અમે તમને પૂછવા માટે આવ્યા છીએ, જે આ સ્ત્રી છે એની કુખમાં દીકરીનો જન્મ થશે કે પછી દીકરાનો જન્મ થશે, પુત્ર થશે કે પછી પુત્રી થશે? દુર્વાસાજીને ખબર પડી ગઈ, અન્ય બધા જ ઋષિ મુનિઓ સમજી ગયા છે કે આ તો કોઈ સ્ત્રી નથી, આ તો સાંભ છે, અમારી મસ્કરી કરવા માટે આવ્યા છે. દુર્વાસાજીને ક્રોધ ચડ્યો, તરત જ એણે શાપ આપ્યો છે, હે ઉદ્દંડ બાળકો, જાવ, હું તમને શાપ આપું છું, આના ગર્ભમાંથી ન તો સ્ત્રીનો જન્મ થશે, ન પુરુષનો જન્મ થશે, આના ગર્ભમાંથી એક મૂષળનો જન્મ થશે, જેમાંથી સમસ્ત યદુકુળનો સર્વનાશ થશે. ગાંધારી દ્વારા પણ ભગવાન શ્રી કૃષ્ણને શાપ મળ્યો છે. અહીંયા ઋષિમુનિઓ દ્વારા યદુકુળને શાપ મળ્યો છે. બધા ડરી ગયા છે. ઉગ્રસેન મહારાજને હકીકત કહે છે. એ ચૂર્ણને લઈ તેનો ભૂકો કરાવ્યો, ભૂકો કરાવી અને દરિયામાં પધરાવ્યું છે. પણ જે ભૂકો કરાવ્યો હતો એ દરિયાની લહેરમાં પાણીની સાથે કિનારે આવી ગયું, તેનાથી નેતર નામનું ઘાસ નીકળ્યું, અને જે નનકડો અમથો કટકો રહી ગયો હતો એ કટકો માછલી ગળી ગઈ. એ માછલીને કોઈ પારધી લઈ જાય છે, એના પેટમાંથી એક કટકો નીકળ્યો, પોતાના બાણમાં એ કટકાને લગાડે છે, બાણને ઘસે છે. એ બાણ દ્વારા પ્રભુ જ્યારે ચરણને રાખી અને બેઠા હતા ત્યારે તે ચરણમાં એ બાણ લાગે છે. પ્રભુ પણ પોતાની લીલાને સમેટી લે છે. આ તરફ શું થયું? એ ચૂર્ણ તો બધું દરિયામાં પધરાવ્યું, પણ નેત્ર નામનું ઘાસ પ્રગટ થયું છે. યાદવોના સંહારની વાત આગળ ઉપર કહેવામાં આવશે. આ ઘટના ઘટી એ બતાવે છે. શુકદેવજી કહે છે, વસુદેવજીની પાસે નારદજી આવ્યા, જનક રાજા તથા નવ યોગીશ્વરોનો સંવાદ સંભળાવ્યો છે. ભક્તિહીન મનુષ્યોની કઈ ગતિ થાય એનું વર્ણન કરવામાં આવ્યું. દેવતાઓ આવ્યા, પ્રભુને પ્રાર્થના કરે છે, હે નાથ, હવે તમારા વગર અમને ગમતું નથી, તમે સ્વધામ પધારો, ગૌલોક પધારો. પ્રભુએ કહ્યું કે થોડા જ દિવસોમાં પૃથ્વી પરની મારી લીલાને હું સમેટી ફરી પાછો સ્વધામ પધારીશ. અવધૂત ઉપાખ્યાન સંભળાવ્યું છે. દત્તાત્રેય ભગવાનના 24 ગુરુઓનું વર્ણન કર્યું છે. એમાંના ખાલી એક જ ગુરુની તમને વાત કરું. કોઈ દીકરી પોતાના ઘરમાં ખાંડડિયું હોય ને તેમાં કંઈક સામગ્રી ખાંડતી હતી. એને દીકરા વાળા જોવા આવવાના હતા. દીકરી એકલી હતી. વિચાર કર્યો કે જો હું ખાંડડિયામાં કંઈક ખાંડતી હઈશ અને હાથમાં બંગડીઓ પહેરેલી હોય તો અવાજ આવશે, ખરાબ લાગશે. કોઈને ખબર ન પડે એવી રીતે એક એક કરી બધી બંગડીઓ ઉતારી લીધી. બે હાથમાં એક એક બંગડીઓ રાખી, અવાજ ન આવે. ત્યારે દત્તાત્રેય ભગવાન અહીંયાથી એ શિખામણ લે છે, જો ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો જીવનમાં એકલું રહેવું પડે, એકાંતમાં રહેવું પડે. આ વાતને સંતો સમજી શકે, કોઈ મહાપુરુષ સમજી શકે. એકલું રહેવું તો ભગવાનની ભક્તિ થાય. જાજા મળીને કરીએ તો કીર્તન થઈ શકે, ભગવાનની ભક્તિ ન થાય. એના માટે તો ધ્યાન કરવું પડે. ખુલ્લી આંખે પણ ભગવાનને નિહાળવા જ જોઈએ, પણ નેત્ર બંધ કરીને પણ મને નાથના દર્શન થવા જોઈએ.
24 ગુરુઓની ચર્ચા કરી. લૌકિક તથા પરલૌકિક ભોગોનું વર્ણન કરવામાં આવ્યું. ભક્તિ યોગનો મહિમા બતાવ્યો, ધ્યાનની વિધિ બતાવી, ભિન્ન ભિન્ન સિદ્ધોના નામ અને લક્ષણો બતાવ્યા. ભગવાનની વિભૂતિઓનું વર્ણન કરવામાં આવ્યું. વર્ણાશ્રમ ધર્મનું નિરૂપણ કર્યું. વાનપ્રસ્થ તથા સંન્યાસીના ધર્મ બતાવ્યા છે. જ્ઞાન, ભક્તિ, યમ, નિયમ વગેરે સાધનોની ચર્ચા કરવામાં આવી. તત્વોની સંખ્યા બતાવી છે. એક તિતિક્ષુ બ્રાહ્મણનો ઇતિહાસ બતાવ્યો છે. સાંખ્ય યોગ 3 ગુણોની વૃત્તિઓનું નિરૂપણ કરવામાં આવ્યું. ભાગવત ધર્મનું નિરૂપણ કર્યું અને ઉદ્ધવજીનો સંવાદ બતાવ્યો છે. દ્વારકામાં ઉત્પાતો થવા લાગ્યા. પ્રભુ આજ્ઞાથી સ્ત્રીઓ, બાળકો, વૃદ્ધો શંખોદ્ધાર ક્ષેત્રમાં આવ્યા છે. યાદવો પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા. તેઓની બુદ્ધિ હવે હરાઈ ગઈ છે. ઓલો શાપ હતો ને, માટે બુદ્ધિ હવે હરાઈ ગઈ. બુદ્ધિનું હરણ થઈ ગયું છે ભાઈ અમિતભાઈ, બુદ્ધિનું હરણ થઈ ગયું. હવે શું થયું? જે નેતર નામનું ઘાસ ઉગ્યું હતું એ ઘાસમાંથી ને મદિરા બની. યાદવો પરસ્પર મદિરાનું પાન કરે છે. એ મદિરાના પાન થવાથી બુદ્ધિ હરણ થઈ ગઈ. પરસ્પર તેઓ લડવા લાગ્યા, એકબીજાને મારવા લાગ્યા. યાદવા સ્થળી થઈ છે. યાદવોનો ત્યાં વિનાશ થયો. યાદવોનો વિનાશ જોઈ બલરામજી પણ સમુદ્ર તટે બેસી એકાગ્ર ચિંતન કરી પૃથ્વીને છોડી સ્વધામ ગમન કરે છે. બલરામજી વિચાર કરે છે કે જો પ્રભુ સ્વધામ જશે તો પછી મારાથી ને રેવાશે નહીં. એની પહેલા જ હું સ્વધામ ભણી જાઉં. બલરામજી સ્વધામ ચાલ્યા જાય છે. પ્રભુ એક પીપળાના વૃક્ષ નીચે જઈને મૌન ધારણ કરી અને બેસી ગયા. જમણા સાથળ ઉપર ડાબો ચરણ પધરાવ્યો છે. જરા નામના પારધીએ મૂષ